નમસ્કાર 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 સ્વાગત છે તમારું ગુજરાતના દરેક વિદ્યાર્થીની લાડલી ચેનલ પીસકર એજ્યુકેશનમાં અને હું છું તમારો મિત્ર ધ્રુવિલ સર. મિત્રો, શું તમે ખબર છે કે અત્યારે તમારી આસપાસ જે હવા એનું વજન કેટલું છે? એ તમે કદાચ માનશો નહીં, પણ તમારી ઉપર હજારો કિલો હવાનું દબાણ અત્યારે લાગી રહ્યું છે. તો સવાલ એ થાય છે કે જો આટલું બધું વજન આપણી ઉપર છે તો આપણે દબાઈ કેમ નથી જતા? અને કેમ જ્યારે આપણે કોઈ હિલ સ્ટેશન કે પર્વત પર જઈએ છીએ ત્યારે આપણા કાનમાં ધાક પડે છે? શું ઊંચાઈ પર જે જવાથી હવાનું વજન બદલાઈ જાય છે? આ કારણ છે. તો આજે આપણે ધોરણ 11 ના ભૂગોળના પ્રકરણ 10 પવન માં એક એવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ જે પવનના ઉદ્ભવનું મૂળ કારણ છે, વાતાવરણનું દબાણ. આજના વિડીયોમાં આપણે પ્રેક્ટિકલ રીતે સમજીશું કે હવાનું દબાણ એટલે શું, ઊંચાઈ વધવાથી સાથે દબાણમાં કેટલો ઘટાડો થાય છે અને બેરોમીટર કેવી રીતે કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુક અને પેન તૈયાર રાખજો, કારણ કે ફિઝિકલ એજ્યુકેશનમાં આપણે ભૂગોળને માત્ર વાંચતા નથી પણ એને ફીલ કરીએ છીએ. ચાલો શરૂ કરીએ આજના આ પાવરફુલ સેશનને. મિત્રો, આપણને લાગે છે કે હવા સાવ હલકી છે, એનું વજન શું હોય? પણ વિજ્ઞાન કહે છે કે પૃથ્વીની ચારે બાજુ જે હવાનું આવરણ છે એ પૃથ્વીની સપાટી પર સતત દબાણ કરે છે. અને પૃથ્વીની જે સપાટી પરના કોઈ પણ એકમ ક્ષેત્રફળ પર ઉપર આવેલી હવાની સ્તંભના વજનને વાતાવરણનું દબાણ કહેવાય છે. પહેલી વાત કે દબાણ માપવાનું સાધન અને એકમ વિશે શું હોય છે, કે પરીક્ષામાં એક માર્ક્સમાં વારંવાર પૂછાશે કે વાતાવરણનું દબાણ માપવા માટે બારાગ્રાફ કે એનિરોઇડ બેરોમીટરનો ઉપયોગ થાય છે. તેને માપવાનો એકમ મિલીબાર છે. અને સમુદ્રની સપાટી પર સરેરાશ દબાણ 1013.2 મિલીબાર જેટલું હોય છે. અને આ આંકડો ખાસ નોંધી લેજો, 1013.2 મિલીબાર. બીજી વસ્તુ મિત્રો, કે ઊંચાઈ અને દબાણનો સંબંધ વિશે વાત કરીએ આ બાબતે. કે હવે તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 10.1 તમે જુઓ, નજર કરો કે આ બહુ મોટું લોજિક સમજાવે છે કે જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ તેમ હવા પાતળી થતી જાય છે અને તેની ઉપર આવેલી જે હવાનું જે સ્તર પણ ઓછું થતું જાય છે. પરિણામે ઊંચાઈ વધતા હવાનું દબાણ ઘટે છે. તમે જુઓ કે 0 કિમી એટલે કે સમુદ્ર સપાટી પર દબાણ 1013.2 છે, પણ 5 કિમીની ઊંચાઈએ આપણે પહોંચતા તે ઘટીને અડધું એટલે કે 540.4 મિલીબાર થઈ જાય છે. એટલે પર્વતો પર આપણે શ્વાસ લેવામાં શું થાય છે, તકલીફ થતી હોય છે. સમજ્યા મિત્રો? અને તાપમાન અને દબાણ વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, કે આ એક નિયમ યાદ રાખજો કે તાપમાન અને દબાણ વચ્ચે દુશ્મની છે. જ્યાં તાપમાન વધુ હોય ત્યાં હવા ગરમ થઈને ઉપર ચડે છે અને દબાણ નીચું રહે છે. અને જ્યાં તાપમાન ઓછું એટલે કે ઠંડક વાળું હોય ત્યાં હવા ભારે થઈને નીચે બેસી જાય છે અને દબાણ ઊંચું રહે છે. સમજી ગયા મિત્રો? આ કારણ હોય છે. જે મિત્રો, હવે સવાલ એ થાય છે કે આ અદ્રશ્ય હવાનું દબાણ આપણે માપી કેવી રીતે શકીએ? શું એના માટે કોઈ સ્પેશિયલ વજન કાંટો છે? તો જવાબ છે હા. કે દબાણ માપવાના મુખ્ય સાધનો વિશે વાત કરીએ. કે તમારા પાઠ્યપુસ્તકમાં મુજબ આપણે વાત કરીએ કે વાતાવરણનું દબાણ માપવા માટે મુખ્યત્વે 2 સાધનો વપરાય છે. પહેલું જે સાધન છે એનિરોઇડ બેરોમીટર, કે આ સાધન હવાનું દબાણ માપે છે. તે ઘડિયાળ જેવું દેખાય છે અને તેમાં પ્રવાહી હોતું નથી. બીજું છે બારાગ્રાફ, કે આ એક એવું સાધન છે કે જે સમયની સાથે દબાણમાં થતા ફેરફારોને કાગળ પર આપમેળે નોંધે છે. જે તમારે સતત રેકોર્ડ જોઈએ તો પણ બારાગ્રાફ બેસ્ટ છે. માપનનો એકમ વિશે વાત કરીએ કે ધ યુનિટ,
મિત્રો જેમ આપણે વજનને કિલોમાં માપીએ છીએ, તેમ વાતાવરણના દબાણને માપવા માટેનો એકમ છે મિલીબાર. હવામાન નકશા પર તેને MB તરીકે પણ દર્શાવવામાં આવે છે. એક પોઈન્ટ યાદ રાખજો કે સમુદ્ર સપાટી પર સરેરાશ દબાણ 1013.2 મિલીબાર હોય છે. અને આંકડો તમારી નોટબુકમાં 3 વાર લખી લેજો, કારણ કે પરીક્ષામાં ખાલી જગ્યામાં પણ વારંવાર પૂછાય છે. સમજ્યા મિત્રો? સમતાપ રેખાઓ વિશે વાત કરીએ, કે જેને આપણે તાપમાન માટે સમતાપ રેખાઓ જોઈ હતી. તે નકશામાં સમાન દબાણ ધરાવતા સ્થળોને જોડતી રેખાને સમતાપ રેખા કહેવાય છે. પવનની દિશાને જાણવા માટે આ રેખાઓ બહુ જ મદદરૂપ થાય છે આપણને. સમજ્યા મિત્રો? પણ એનો પણ એક મહત્વનો એક ભાગ અહીંયા જોવા મળી રહ્યો છે. ઓકે, હવે વાત કરીએ કે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો વિશે. હવે આપણે જેવા સવાલનો જવાબ મેળવીશું કે જે પરીક્ષામાં વારંવાર 3 થી 5 માર્ક્સમાં પૂછાય છે. વાતાવરણના દબાણ પર કયા પરિબળો અસર કરે છે? મિત્રો, આપણને ખબર છે કે સમુદ્ર સપાટી પર દબાણ 1013.2 મિલીબાર છે. પણ શું બધી જગ્યાએ આટલું જ હોય છે? ના. ચાલો આને આપણે સમજીએ. 3 કારણો છે. પહેલી વસ્તુ મિત્રો આમાં સમજવા જેવી છે કે ઊંચાઈ, જેને કહેવાય અલ્ટિટ્યુડ, સોરી ઓલ્ટિટ્યુડ. તો મિત્રો, હવામાં વજન શાના કારણે છે? ઉપર રહેલી હવાના સ્તરને કારણે. જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈએ તેમ આપણી ઉપર જે રહેલી હવાનું જે સ્તર ઘટતું જાય છે અને હવા પાતળી થતી જાય છે. અને નિયમ શું છે મિત્રો, કે ઊંચાઈ વધે તેમ હવાનું દબાણ ઘટે. તમારા પુસ્તકના જે કોષ્ટક 10.1 જે છે, એ દર 1 કિમીની ઊંચાઈએ દબાણમાં મોટો ઘટાડો થાય છે. એટલે જ ઊંચા પર્વતો પર શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કારણ કે ત્યાં હવા પાતળી અને દબાણ ઊંચું હોય છે. સમજ્યા? બીજી વસ્તુ મિત્રોમાં ભાગ ભજવે છે મેઇન રોલ, કે તાપમાન, ટેમ્પરેચર. આ મુદ્દો બહુ લોજિકલ છે. તાપમાન અને દબાણ વચ્ચે ઊભો સંબંધ છે, સોરી ઊંધો સંબંધ છે. સમજ્યા? કે જ્યારે તાપમાન વધે ત્યારે હવા ગરમ થાય છે, અને ગરમ હવા પ્રસરણ પામે અને હલકી બનીને ઉપર ચડે છે, અને પરિણામે ત્યાં હવાનું દબાણ ઘટે છે, જે નીચું દબાણ દર્શાવે છે. આનાથી ઉલટું, કે જ્યાં ઠંડક હોય ત્યાં હવા ભારે થઈને નીચે બેસે છે, પરિણામે ત્યાં હવાનું દબાણ વધે છે, ત્યાં ઊંચું દબાણ જોવા મળે છે. એક લોજિક સમજો, કે ગરમ હવા એટલે હલકી હવા અને ઠંડી હવા એટલે ભારે હવા. સમજી ગયા? આ પોઈન્ટ થી આપણે એટલું શીખવા મળે છે, સમજવા મળે છે. આટલું તમે સમજી રાખશો તો પણ તમને વાંધો નહીં આવે. બીજી વસ્તુ આમાં મેઇન રોલ ભજવે છે તાપમાનમાં ભેજનું પ્રમાણ. કે મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે એક મિનિટ, ઓકે, કે ભેજવાળી જે હવા સૂકી હવા કરતા હલકી હોય છે. હવામાં જ્યારે પાણીની વરાળ પડે છે ત્યારે હવાનું એકદર વજન ઘટે છે. આથી જે ભેજવાળી હવાનું જે દબાણ છે સૂકી હવા કરતા ઓછું હોય છે. આ જ કારણ છે કે ચોમાસામાં ઘણીવાર હવાનું નીચું દબાણ સર્જાય છે. સમજ્યા? હવે વાત કરવાના છીએ ભેજ વિશે. શેના વિશે મિત્રો? ત્રીજી જે મેઇન પોઈન્ટ તમે યાદ રાખજો, કે ભેજ. ભેજવાળી હવા વિશે વાત કરીએ. મિત્રો, તમને શું લાગે છે કે સૂકી હવા ભારે હોય છે કે ભેજવાળી હવા? મોટા ભાગના લોકો કહેશે કે સાહેબ, જેમાં પાણી હોય એ હવા ભારે હોય. પણ મિત્રો, અહીં વિજ્ઞાન આપણને ચોંકાવી દે છે કે ભેજવાળી હવા હલકી કેમ હોય. સમજ્યા? કે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે ભેજવાળી હવા સૂકી હવા કરતા હંમેશા હલકી હોય છે. હવામાં જ્યારે પાણીની વરાળ પડે છે ત્યારે તે હવામાં રહેલા નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા ભારે વાયુઓના સ્થાન લે છે. વરાળ એ હવાના બીજા વાયુઓ કરતા વજનમાં હલકી હોય છે. આથી જેમ હવામાં ભેજ વધે તેમ હવાનું એકદર વજન ઘટે છે. બીજી વસ્તુ, કે દબાણ પર અસર.
કે હવે લોજિક સિમ્પલ છે કે હવા હલકી થાય એટલે એનું દબાણ પણ ઘટે. આનો નિયમ શું છે કે મિત્રો કે હવામાં જે ભેજનું પ્રમાણ વધે તેમ વાતાવરણમાં દબાણ નીચું જાય છે. અને આ જ કારણ કે ચોમાસામાં જ્યારે હવામાં ભેજ ખૂબ વધારે હોય છે ત્યારે નીચા દબાણના જે પટ્ટા સર્જાય છે અને વાવાઝોડા કે પવન ફૂંકાય છે. સમજ્યા? ત્રીજી વસ્તુ, તેમાં એક અનુભવ વિશે શીખવા મળે કે તમે જોયું હશે કે વરસાદ આવવાનો હોય એ પહેલા આપણને બહુ બફારો થાય છે. એ વખતે હવામાં જે ભેજ ઘણો હોય છે અને દબાણ ઘટી ગયું હોય છે. અને આ જ સંકેત કે હવે પવન ફૂંકાશે અને વરસાદ આવશે. સમજ્યા? હવે વાત કરવાના છે મિત્રો દબાણ પર પટ્ટા વિશે. તો જેમ આપણે જોયું કે તાપમાન બધે એક સરખું નથી, તેમ દબાણ પણ આખી દુનિયામાં આખી જે પૃથ્વી જે છે પણ વહેંચાયેલું છે. પૃથ્વીએ કુલ 7 દબાણ પટ્ટા આવેલા છે. ચાલો તેને એકદમ સરળ લોજિકથી સમજીએ. પેલો તમે જોઈશ આકૃતિની અંદર જુઓ 10.1 ની અંદર કે પેલો જે પટ્ટો જે છે વિષુવવૃત્તીય લઘુદાબ પટ્ટો જે 0 થી 5 ઉત્તર દક્ષિણ અક્ષાંશમાં જોવા મળે. સમજ્યા? કે મિત્રો કે વિષુવવૃત્ત પર સૂર્યના કિરણો સીધા પડે છે. ત્યાં ભયંકર ગરમી હોય છે. ગરમીને કારણે હવા હલકી થઈને ઉપર ચડે છે. એટલે અહીં લઘુદાબ લો પ્રેશર સર્જાય છે. અને આ પટ્ટાને શાંત પટ્ટો કે પણ કહેવાય છે કારણ કે એ પવનો બહુ શાંત હોય છે. સમજ્યા? બીજા પટ્ટા વિશે વાત કરીએ જે ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટા વિશે જે 25 થી 35 ઉત્તર દક્ષિણ અક્ષાંશમાં જોવા મળે. કે મિત્રો કે વિષુવવૃત્ત પરથી ઊંચે ચડેલી જે હવા ઠંડી થઈને આ પટ્ટા ઉપર નીચે બેસે છે. અને હવા નીચે બેસે એટલે દબાણ ગુરુ થઈ જાય છે. કે જૂના જમાનામાં એ ઘોડાઓ ભરેલા વાહનો ગતિ પકડવા માટે ઘોડાઓને દરિયામાં ફેંકી દેતા. સમજ્યા? એ સમયે અને એટલે તેને અશ્વ અક્ષાંશ પણ કહેવામાં આવે છે મિત્રો. ત્રીજા પટ્ટા વિશે વાત કરીએ કે જે ઉપધ્રુવીય લઘુદાબ પટ્ટા 60 થી 70 અંશના જે ઉત્તર દક્ષિણમાં જોવા મળે છે. ત્યાં પૃથ્વીની જે ધરીભ્રમણ ગતિને કારણે હવા ફેંકાય છે જેથી પૃથ્વીની જે સપાટી પર હવાનું દબાણ ઘટે છે અને લઘુદાબ પર પટ્ટો સર્જાય છે. સિમ્પલ છે. ચોથો ધ્રુવીય ગુરુદાબ પટ્ટો ધ્રુવોની આસપાસ જોવા મળતો હોય કે ધ્રુવો પર તો 12 માસ બરફ અને કડકડતી ઠંડી હોય છે. ઠંડી હવા ભારે હોય અને નીચે બેસે એટલે ત્યાં હંમેશા ગુરુદાબ પટ્ટો જોવા મળે છે. સમજ્યા મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પવન અને વાતાવરણના દબાણનું આખું વિજ્ઞાન સમજી લીધું. આપણે જોયું કે હવાનું દબાણ શું છે અને તેના કયા પરિબળો પરિબળો અસર કરે છે અને પૃથ્વી પર એના પટ્ટા કેવી રીતે બનેલા છે. યાદ રાખજો કે ભૂગોળ એ માત્ર નકશાઓ નથી, એ તો પૃથ્વીનો શ્વાસ લેવાની પ્રક્રિયા છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો પીસવીઆર એજ્યુકેશનને લાઈક કરજો, કોમેન્ટ જણાવજો કે તમને અશ્વ અક્ષાંશ વાળો કિસ્સો કેવો લાગ્યો. મળીશું આવતા વિડીયોમાં નેક્સ્ટ નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો અને પીસવીઆર એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત. આવજો.